ચાલે ત્યાં ભક્તરાજ કેમેરામાં આવી ગયા કે ફોન હતો ને લઈને જાય છે. હાલો ભક્તરાજ. હા આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો, આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો એની માથે ચડી ગયા, એની માથે ચડી ગયા, નીચે હાલી જાય બમરી. નીચે પડે ભમરી. ક્યાં પડે? ક્યાં પડે? તમે કીધું એમ કીધું. છેલ્લા ભગવાન એને ન જોવો ને. એ મહારાજ, એ ગુરુ મહારાજ. તો અમે બોલી એમ બોલો ને બાપા. તમે બોલો એમ જ બોલું છું. છેલ્લા વંશ તમે બોલો એમ જ બોલો. હવે એટલો અક્ષરે આમ તેમ નહીં હાલે. નહીં નહીં નહીં. કારણ કે મારો છેલ્લાનો હાવ ઓલી ગયો. હજી ના, અમારો ઓલા સાયકલ ઉપર કેસ કરવા જવાનું છે. એટલે જ ને. હા, અમારે છેલ્લાની કોઈ નો સોરે, મારી જ કોક સોરી જાય. એટલે તમે કોક ની લઈ આવ્યા. અમે કોક ની લઈને આવ્યા પણ એ હવાર અમને જવા નહીં દે અહીંથી, જેની હશે ને એની. આ ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો, આ ખોટો ખોટો ધોળા પથ્થરનો ડુંગરો. ભલા એમાં આની માથે ચડી જાવ, આની માથે ચડી જાઓ, નીચે હાલી જાય નદી, નીચે હાલી જાય નદી, એમાં ભમરી પડે, એમાં ભમરી પડે, એમાં કીડી પડે. કીડી પડે. એ મહારાજ, એ ગુરુ મહારાજ, એમાં કીડી પડે. કીડી પડે. કીડી. આમાં કીડી પડે અને એમાં તમે પડો. મહારાજ ઉપર ઘડી 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 ગડી 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 હુમલો આવી ગયો. તમે એમ કહો છો કે અહીંયા ભગવાન છે. હા, આ સમાજે બાવા ઉપરથી ભરોહો મૂકી દીધો છે. હા, સમાજ બાવાને શું હે? મારી વાત તો સાંભળો. બાવા પરથી ભરોહો કેદીનો મૂકી દીધો. હું બોલું ને તમને એમ લાગે કે આ વાત સાચી છે તો જ તાલી વગાડવાની, નકર નહીં. રાવણ જે દિવસે બાવાના કપડા પહેરીને માં સીતાજીને ઉપાડી ગયો ને, એ દિવસથી બાવા ઉપરથી ભરોહો મૂકી દીધો છે. પણ તમે કહેતા હોય કે અહીંયા ભગવાન છે, તો હું આગળ ઠેકડો મારો. હવે અમે કઈ ને એ તમે સાંભળો. હા, સોરે વાગે ઢોલ, હા, પાદરે વાગે પાવા, હા. અને આ બાયડીના રાજમાં થઈ ગયા હું મારો સેલો બાવા. બાવા એટલે અમે કઈ એમ જ થાય. અહીંયા તમે પડો એટલે ભગવાન દેખાઈ જાય. હે આવા પાપી રે પૂજારી, એ મને સમુદર ભેગો. હે ડૂબવા લાગ્યા અમારા શરીર, લાડુની લાલ શેરે પૂજારી સમુદર ભેગો. દ્વારિકા નાથે તમને વીનો હે મારી વારે આવો રણ છોડ રાય, પાપી રે પૂજારી, એ મને સમુદર ભેગો. જલાલ એ પણ ડુબરે ડુબરે આજે ડૂબવા લાગ્યા યજમલ રાજવી રાજવી. અરે રે એની કનીઓ કરેવાન હે પણ આવા ડૂબ ડુબરે આજે ડૂબવા લાગ્યા યજમલ રાજવી રાજવી. એન પારે આવે કૃષ્ણ કનૈયાલાલ, આવે નંદલાલો કાનો આવે રે નંદલાલો. આવે રે નંદલાલો કાનો આવે રે નંદલાલો.
આ અજમલ રાજાની વારે જાય કાનુડાએ પીળા પીતાંબર પહેર્યા રે કાનુડો મોરલી વગાડતો જાય રે કાનુડો આજ અજમલ રાજાની વારે જાય એ કાનુડાએ પગમાં પહેરી રાતોડી મોજડી રે કાનુડો ચાલે ચોટકતી ચાલો કાનુડો આજ અજમલ રાજાની વારે જાય પાપી પૂંજારીએ સમુદર ભેગા ડૂબવાના જાયા મારા મનડા કેરા મીત કાનુડો આજ બેલી કરે તારી વરહાર જોજે લાડીલા અયે હિંમતો રાખજો તમે યાદ એવા મારે રે આવે રે તારી દ્વારિકા વાળો યાદ એ આ ચાલો આવે છે રે આવે છે યાદ દ્વારિકાનો નાથ કાનો આવે છે આલે તારે છે રે તારે છે ડૂબ તારી ને નાવ કાનો તારે છે આલે આવે છે રે આવે છે ભક્ત યજમલની મારે કાનો આવે છે આહા હજી ઘણા ઘણા હજી જંગલ બેઠી હજી કઈ તો ગોવી આજ કનૈયાના દ્વાર સુધી આવ્યા છે તો હાલ આજે પાપી પૂંજારીએ ઘોર સમુદ્રની માય ડૂબક લગાડ્યા છે તો હાલ જમણા હાથ દે તરતો કરું અને સોનાની દ્વારકા બતાવું હિયા દે જોજો રે લાડીલા હોય હિમતારી નો જાતા મારે કાઈ આવે દ્વારિકાનો ના જોજો રે લાડીલા હોય હારી નો જાતા યાદ ભર્યા રે સમુદર સોનાની દ્વારિકા રે રસો
પ્રભુની દયાથી સમુદ્રમાંથી તરવા લાગ્યો છું. ભગવાનની લીલા અપરંપાર છે. પણ કાળા માથાના માનવીને દુઃખ પડે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક 14 બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકર મારા પ્રભુજીના કપાળે પાટા બાંધ્યા છે. કપાળમાંથી રુધિરની ધાર વહે છે. લોહીના રગેડા વિયા જાય છે. બાપ મારા ભગવાનને આટલા બધા કોણે માર માર્યા છે? હાલ ભગવાનને હું જાતે પૂછી દઉં. હેજી આજ લલાટે પાટા રે પ્રભુજી સેના રે બાંધ્યા. હેજી એવા કોણે માર્યા માર લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા. આજ લાડીલા ભગત જોને મારા લાડકા રે. એ આવ્યા મુને લાડુ ધરવાન થા આળ લાડુ રે. એના જમતા લાડુ એને મારા રે લાડ. નહીં ભગવાન તમે ખોટું બોલો છો. મને સત્ય વાત બતાવો. હજી આજ લાડુ રે મારવાથી લમણા કદી નો ફૂટે. એ સાચું બોલો દ્વારિકાના નાથ લાડુ રે મારવાથી લમણા કદી નો ફૂટે. કેદી આજે લાડુ રે મરવાથી સંતોષ નો વરે વળા. માથે એન મારા જારીના માર જારી રે. આજ જારી રે મરવાથી નીંદુરમાં બોઈ રે ગયા. અરે ભગવાન એ તો હું હતો. મને ક્ષમા કરો. હેજે આજ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે પછી નય કરું આવી બોલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હરે ભક્તરાજ આજે ભક્તોની માટે તો હંમેશા ગુના માફ હોય. પણ હે ભક્તરાજ આજે પોકરણ ગઢ જેવા રાજપાટ છોડી આટલા જંગલ બેઠી એટલી કષ્ટ ભોગવી અને આજ ને કનૈયાના દ્વાર સુધી આવવાના કારણ? હરે ભગવાન તમે તો દરેક ભક્તના મનની વાત જાણો છો. દરેક ભક્તના હૃદયમાં તમારો વાસ છે અને દરેક ભક્તના મનની વાત જાણો છો. તો રાજા અજમલની વાત પ્રભુ તમે કેમ જાણતા નથી? અરે આ ભક્તરાજ પણ જ્યારે જ્યારે આજે ભગતનો અને ભગવાનનો મિલન થાય છે ને ત્યારે ભગવાનને એના ભક્તની મુખે સાંભળવું બહુ પ્યારું લાગે છે. અરે તો સાંભળો પ્રભુ. રાજા અજમલ અહીંયા એક સ્વાર્થ અને એક પરમાર્થના કારણે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ શું છે તમારું સ્વાર્થ અને શું છે તમારું પરમાર્થ એમાં હું કઈ સમજ્યો નહીં. અરે ભગવાન સ્વાર્થની અંદર રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે પ્રભુ. અને પરમાર્થની અંદર પોકણગઢની ધરા ઉપર ભૈરવ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. પશુ પક્ષી કે માનવને ક્યાંય રહેવા દેતો નથી ભગવાન. એના ઉદ્ધાર માટે આવ્યો છું. અરે ભક્તરાજ આજ ને કદાચ કનૈયાના દ્વાર સુધી તો આવ્યા છો પણ કનૈયો
આજે ખાલી હાથ નહીં જવા દે. માટે લ્યો અમર ડાલીના પહેલા પુષ્પ આપું છે. એ એવા અમર રે ડાલીના અજમલ પેલા પુષ્પ આપું રે. પેલા પુષ્પ આપું એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી સેવા 9 માસ તમે કરજો રે. એથી રે કરીને મારો વીરો બળરામ આવે રે. વીરો બળરામ આવી તમારા વાલિયાના મેણા વાગે રે. અમાર રે ડાલીના યજમાન પેલા પુષ્પ આપ્યા રે. અમાર રે ડાલીના યજમાન પેલા પુષ્પ આપ્યા રે. અરે ભક્તરાજ આ પેલા પુષ્પ અમર ડાલીના આપ્યા છે. અરે ભગવાન, કહેવતમાં કીધું છે 100 રૂપિયે મૂડીવાળા નહીં અને 1 દીકરે દીકરાવાળા નહીં. પ્રભુ, મારે તો તમારા જેવો જગતમાં પૂજવા લાયક હોય એવા પુત્રની જરૂર છે. હા ભક્તરાજ, આજે કનૈયાના દ્વાર સુધી આવ્યા છો. કનૈયાએ તમને ખાલી હાથે નથી રાખ્યા તોય તમે સતા શેની માંગણી કરી રહ્યા છો એનો થોડોક તો ઊંડો વિચાર કરો. અરે ભગવાન, મને બધી ખબર છે હું શા કારણે અહીંયા આવ્યો છું, પણ મારે તમારા જેવા દીકરાની જરૂર છે. પોકણગઢની ધરા ઉપર ભૈરવનો સંહાર કરે એવા પુત્રની જરૂર છે. તો ભક્તરાજ આજે આવું એની ના નહીં, પણ તમારા જમણા હાથનું મને વસન દેવું પડે. અરે ભગવાન, દ્વારકાધીશ જો મારો દીકરો બનીને પોકણગઢમાં આવતો હોય પ્રભુ, માગો એ વસન આપવા રાજા અજમલ તૈયાર છે પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, આજ કદાચ ને તમારા ઘરે અવતાર ધારણ કરું. આજે તમને કેટલો ઉમંગ હોય અને કેટલી ખુશી હોય. ઈના એ ઉમંગે અને ઈના એ ખુશીએ આંખમાંથી આંસુ પણ ન આવવા પડે. જ્યારે 54 વર્ષની મારી ઉંમર થાય, 52 પરચા મારા પરિપૂર્ણ થાય, ત્યારે ઉગતા પોરની સમાધિએ ચડું ને ત્યારે મને હસતા મુખે વિદાય દેવાની. અરે ભગવાન, એ પણ વચન આપવા રાજા અજમલ તૈયાર છે પ્રભુ. તો લ્યો ભક્તરાજ, આ બીજા અમર ડાલીના પુષ્પ આપો. એ એવા અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપું રે. બીજા પુષ્પ આપું એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી સેવા 9 માસ તમે કરજો રે. એથી રે કરીને બોલો કૃષ્ણ કનૈયો આવે રે. કૃષ્ણ કનૈયો આવે વાલા ભૈરવને વટારે રે. કૃષ્ણ કનૈયો આવે વાલા ભૈરવને વટારે રે. માતા રે મીનલ દે મારા પિતા યજમલ રાય રે. અમાર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપ્યા રે. અમાર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપ્યા રે. અરે ભક્તરાજ, હવે કઈ બાકી હોય તો કહો. અરે ભગવાન, અમર ડાળીના 2 ફૂલડા આપ્યા છે. એમાં પહેલા બાળકનો જન્મ થાય એ બાળકનું નામ શું રાખવું? પેલા બાળકનો જન્મ થાય એના નામ રૂડા વિરમદેવ રાખજો. અરે ભગવાન, તો બીજા બાળકનો જન્મ થાય એ બાળકનું નામ શું રાખવું? એ બાળકનું નામ રૂડા રામદેવ રાખજો. અરે ભગવાન, હું તો મૃત્યુ લોકથી આવું છું, પૃથ્વી લોકનો માણસ છું. ભગવાન, સાલ માસ ને તિથિ આપો. અરે હા ભક્તરાજ, એવી સાલ આપું સબૂત સોને 108 જો.
ભગવાન, આટલા બધા તમે મને વચન આપ્યા, એક પણ વચન પર રાજા અજમલને ભરોસો નથી પ્રભુ. અરે ભક્તરાજ, બોલો કે એવું તો કેવું વરદાન આપું? અરે ભગવાન, મને હજી હું એક વરદાન આપો. કૃષ્ણએ અજમલને આપેલું વચન જુગો જુગ સુધી યાદ રહી જાય. અરે હા ભક્તરાજ, એ દી એવા રતો નરે એક ટોરો વિરજો ને ગેડીયો રે. આપું તમને અભય રે વરદાન રતન કટોરો વિરજો ને ગેડીયો રે. એ દી આજ પિતા રે તમે ને કાનો બોધ પુત્ર બન્યો. ભયામાં તમિલ દેનાયો મેવા આળ તમે રે. તમે રે પિતાને કાનો બોધ પુત્ર બન્યો. હે આજ પુત્ર તમે ને પિતા હું તમારો. માનસો કૃષ્ણ વચન, પુત્ર તમે ને પિતા હું તમારો. અરે ભગવાન, કાળીઓ કપટી છે, કાળીઓ દુતારો છે, એ નામથી ભગવાન તમે પ્રચલિત થઈ ગયા છો. મારા મનની અંદર હજી એક ઈચ્છા બાકી છે પ્રભુ, કહેતા હોય તો માંગી લો. બોલો ભક્તરાજ, આજે બોલો. ભગવાન, તમે પોકણગઢમાં આવશો એ વાત પાકી થઈ ગઈ છે પ્રભુ, પણ ભગવાન દ્વારકા છોડી પોકણગઢની અંદર આવવું ભગવાન, તો મને એમ કહે એ રામ આયેંગે આયેંગે રામ આયેંગે. हे मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे. सारे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे. અરે ભગવાન, દ્વારકાધીશ અહીંયા સ્વર્ગ લોક છે અને પોકણગઢ મૃત્યુ લોક છે પ્રભુ. અહીંથી હવે જવાનું મને ગમતું નથી, માટે ભજનમાં પણ ગવાનું છે બાપ. હે આવો રસિયો રૂપાળો કાન રે લિયો રે, ઘેર જાવું ગમતું નથી. અરે માથે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી રે. કાન રસિયો રૂપાળો કાન રે લિયો, ઘેર
ભગવાન. નરસિંહ મહેતાની હોડી શિકારી કુંવરબાઈનું મામેરું પૂર્યું, મીરાબાઈના ઝેરના કટોરા અમૃત કરીને પી ગયા હતા વાલા. દ્વારકાધીશ જરૂરથી પોકણગઢમાં પધારજો પ્રભુ. અહીંયા ભગવાન કૃષ્ણએ વચન આપ્યું છે કે પોકણગઢની અંદર હું ભાદરવા સુદ દશમની મધરાતે આવીશ, તો બે હાથ ઊંચા કરી ને બાપાની જય બોલી દેજો બાપ. બોલીએ અજમલ ઘરે અવતાર કી, રામા પીરને, દ્વારિકાધીશને. આહા.